નમસ્તે દર્શક મિત્રો, ટીચિંગ એઝ એ પ્રોફેશનના ફેસબુક લાઈવની સિરીઝનું આ છેલ્લો મણકો અને એમાં હું પારસ ઝા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણે શિક્ષણમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તેના વિશે વિવિધ તજજ્ઞો સાથે વિવિધ ક્ષેત્ર અને વિવિધ વિભાગો વિશે વાત કરી, જેમાં શિક્ષણ ક્ષેત્ર એક પૂરેપૂરી વ્યવસાયની તકો આપે છે અને સંતોષકારક કારકિર્દી નિર્માણ કરવામાં તમને મદદરૂપ બને છે. આપણી પાસે બહુ જ બધા પ્રશ્નો પણ હશે અને આપ એ બાબતે પણ આપને સ્પષ્ટતા થઈ હશે કે શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે બીએડ, એમએડ એટલા જ પૂરતા કોર્સિસ નથી, એના સિવાય પણ ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. આજે આપણે એક વિશિષ્ટ વિકલ્પ વિશે વાત કરવાના છીએ જે બીએડ કે એમએડ નથી, આમ છતાં પણ એ શિક્ષણનું જ ક્ષેત્ર છે, શિક્ષણનો જ વિષય છે અને એની ખાસિયત શું છે. આ ઉપરાંત અનેક વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સિસ પણ ઉપલબ્ધ છે. આ દરેક કોર્સ વિશે માહિતી આપવા માટે આપણી પાસે છે ડૉક્ટર મેહુલ દવે, જે સેન્ટર ઓફ એજ્યુકેશનની અંદર એસોસિએટ પ્રોફેસર છે. અને સર, આપનું સ્વાગત છે. નમસ્તે. મેહુલભાઈ, ખાસ એ વાત કરશું આપણે કે જે બીએડ અને એમએડથી શિક્ષણમાં કારકિર્દી બનાવી શકાય છે એ વિશે તજજ્ઞોએ સમગ્ર સપ્તાહ દરમિયાન ચર્ચા કરી છે. આજે આપણે એવા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં બીએડ ન કર્યું હોય, બેચલર ઓફ એજ્યુકેશન ન હોય, એમ છતાં પણ શિક્ષણ ક્ષેત્રમાં જો કારકિર્દી બનાવી હોય તો તેના માટે કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે અંડર ગ્રેજ્યુએટ કક્ષાએ, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ, તો એના વિશે આપ ખાસ માહિતી આપો. એટલે બીએડ કે એમએડ ન કર્યું હોય અને ટીચર્સ યુનિવર્સિટીમાં ભણવું હોય તો શું વિકલ્પો છે? આ પ્રશ્ન ઇટસેલ્ફ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. પણ હા, એવી પણ શક્યતાઓ અને સ્કોપ છે. ખાસ કરીને ડિગ્રી, ડિપ્લોમા, અલગ અલગ કોર્સિસ છે અને બીએ એજ્યુકેશન અને એમએ એજ્યુકેશન આ બંને કોર્સિસ પણ યુનિવર્સિટી આપણી ઓફર કરે છે. બીએ એજ્યુકેશન કોર્સ 3 વર્ષનો છે, જેમ બીજા બેચલર્સ કોર્સિસ હોય છે, બીએ વિથ ઇંગ્લિશ, એ રીતે બીએ વિથ એજ્યુકેશન કે તમે બેચલર ઓફ આર્ટ્સ પણ એમાં તમારી જે લાઈન, સ્પેસિફિક લાઈન છે એ એજ્યુકેશન, એટલે એમાં પણ તમને શિક્ષક બનવા માટેની ટ્રેનિંગ પૂરેપૂરી મળી રહે એવો એક કોર્સ છે બીએ વિથ એજ્યુકેશન. આ પણ શક્યતા છે. હા, એ બીએડ કરતા અલગ છે, એની વાત આપણે આગળ કરીએ. એ જ રીતે માસ્ટર્સ, એમએ અલગ અલગ સ્ટ્રીમમાં થાય છે, એમએસસી થાય છે, તો એ જ રીતે એક માસ્ટર્સ કોર્સ છે એમએ વિથ એજ્યુકેશન. અને એ એમએ વિથ એજ્યુકેશન કરીને આપણે ગઈકાલે જ ચર્ચા કરેલી કે એ કરીને પણ પીએચડી કરી શકાય છે. એટલે આ વિકલ્પો છે અને એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા રિલેટિવલી થોડાક ફ્લેક્સિબલ છે. રિલેટિવલી તમારે ઇન સર્વિસ ટીચર્સ પણ આ કોર્સ પાર્ટ ટાઈમ બેસિસ પર સેટરડે સન્ડે મોડ પર કરી શકે. એટલે બીએ એજ્યુકેશન અને એમએ એજ્યુકેશનને તમારી ડાયરીમાં નોંધી લેવા તો જરૂરી મિત્રો, કારણ કે ક્યારેક કઈ જરૂરિયાત ઊભી થાય કે આપણી પાસે, આપણે મોલમાં ખરીદી કરવા જઈએ ત્યારે આ બ્રાન્ડ નથી પસંદ પણ પેલી બ્રાન્ડ મને મારા ખિસ્સાને પરવડે છે તો હું એ બ્રાન્ડની ખરીદી કરીશ. એમ તમારી જીવનની જરૂરિયાતોને અનુકૂળ થાય એવા પણ કોર્સિસ છે. બહુ સરસ. જો આપણે એવું કહી શકીએ કે કોઈ એક શિક્ષક છે, પ્રાથમિક શિક્ષક છે, જેમને વર્ષો પહેલા પીટીસી કર્યું છે અને હવે એ જો આ બીએ એજ્યુકેશનનો કોર્સ કરે, કારણ કે પહેલાં પીટીસી લગભગ ધોરણ 10 પછી કરવામાં આવતું હતું અને પ્રાથમિક શાળામાં તમે શિક્ષક બની શકતા હતા, તો એવા ઇન સર્વિસ શિક્ષકો જે છે એમના માટે પણ આ કારકિર્દીની તકો છે. તો આ કોર્સ સામાન્ય બીએડ કરતાં કેવી રીતે અલગ છે અને આ ઇન સર્વિસ ટીચર્સ માટે કેવી રીતે મદદરૂપ બની શકે છે, આપણે એના વિશે પણ થોડી વાત કરીએ. એટલે અગાઉ કીધું એમ બીએ એજ્યુકેશન અને બીએડ બંને અલગ છે. બંનેના નામ ભલે સરખા જેવા લાગે. બીએડ તો બેચલર્સ કર્યા પછી કરવામાં આવતો પ્રોફેશનલ કોર્સ છે. એટલે તમે બીએસસી, બીએ કે બીકોમ, ખાસ કરીને બીએસસી અને બીએ થઈ જાઓ પછી બીએડ કરો છો. આઈઆઈટીમાં ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં કરો છો, પણ ટૂંકમાં બીએડ કોર્સ તો સ્નાતક થયા પછીનો કોર્સ છે. જ્યારે બીએ વિથ એજ્યુકેશન એ ધોરણ 12 પાસ કર્યા બાદ કરી શકાતો કોર્સ છે. એટલે એ ડિફરન્સ છે. એક એકેડેમિક કોર્સ છે, એક પ્રોફેશનલ કોર્સ છે. બીજું બીએ વિથ એજ્યુકેશન, કારણ કે પૂરેપૂરી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ડિગ્રી, બેચલર્સ ડિગ્રી તમને મળે છે. એટલે એ કોર્સ 3 વર્ષનો છે, 6 સેમેસ્ટરનો છે. જ્યારે બીએડ કોર્સ જો તમે એક્સક્લુઝિવ બીએડ કરો છો તો 2 વર્ષનો છે, 4 સેમેસ્ટરનો છે. એટલે આ ડિફરન્સ છે. બીએડ નો કોર્સ ફૂલ ટાઈમ કોર્સ છે. જ્યારે આપણી આઈઆઈટી ખાતે બીએ એજ્યુકેશન છે એ શનિ રવિ, હા, એને આપણે
ફૂલ ટાઈમ જ ગણવો જોઈએ, કારણ કે એની જે ક્રેડિટ સ્ટ્રક્ચર છે, જે કલાકો આખા અઠવાડિયામાં જેટલા કલાકો ભણવાનું છે એટલા જ કલાકો શનિ રવિમાં હાજરી આપીને વિદ્યાર્થીએ ભણવાના, અને એ બ્લેન્ડેડ મોડમાં પણ હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઓફર કરવાના છીએ. એટલે કદાચ એવી પણ શક્યતા બને કે એક દિવસ ઓનલાઈન અને એક દિવસ ઓફલાઈન, અથવા કેટલાક સેમેસ્ટર ઓનલાઈન અને ઓફલાઈન આ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે. એટલે આપણા જે પીટીસી કરેલા ટીચર્સ પોતાના જે તે ગામમાં રહે છે અને ત્યાંથી નજીકનું જે આઈઆઈટી નું સેન્ટર હોય ત્યાં રજીસ્ટર કરે અને ત્યાં રવિવારે જઈ અને અમુક કલાકો ભણી અને એ રીતે 3 વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ શકે. બહુ સરસ. એટલે એવું કહી શકીએ કે આઈઆઈટીમાં અભ્યાસ કરવા માટે આઈઆઈટી ગાંધીનગર સુધી આવવાની જરૂર નહીં પડે આ બીએ એજ્યુકેશનનો કોર્સ કરવા માટે. બહુ સરસ. કારણ કે આઈઆઈટી ની નીચે 59 જેટલી સંસ્થાઓ છે એફિલિએટેડ છે. એમાંની ઘણી બધી સંસ્થાઓ આપણા સેન્ટર તરીકે કાર્યરત છે કે જે આઈઆઈટી ના જ કરિક્યુલમ, આઈઆઈટી ના ધારાધોરણ અને દિશા નિર્દેશ પ્રમાણે કોર્સિસ ચલાવે છે. એટલે નવસારીથી લઈને રાજકોટ હોય કે કચ્છ ભુજ હોય કે મોડાસા હોય કે પાટણ હોય ત્યાં બધે આઈઆઈટી ના સેન્ટર્સ છે. બહુ સરસ, ખૂબ સરસ. દર્શક મિત્રો, આ વાત ખાસ નોંધી લેશો કે બીએડ એ સ્નાતક એટલે કે અંડર ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએશનની ડિગ્રી પછી તમે કરી શકો છો, અને પ્રોફેશનલ ડિગ્રી છે એ તમને એક પ્રોફેશનલ બનાવે છે. જ્યારે બીએ એજ્યુકેશન એ ધોરણ 12 પછી જ કરી શકાય એવો કોર્સ છે, અને એ તમને એકેડેમિક ડિગ્રી આપે છે. જેમ તમે બીએ જિયોગ્રાફી કરો છો, બીએ ઇંગ્લિશ, બીએ ગુજરાતી કે બીએ સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ સાથે જે રીતે બીએ થાય છે એ જ રીતે બીએ શિક્ષણ સાથે, એજ્યુકેશન સાથે પણ તમે બીએ કરી શકો છો, અને એના માટે આઈઆઈટી આ કોર્સ ચલાવે છે. જી પરેશભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવા પહેલા ખાલી એક એડ કરીએ કે સૌ દર્શક મિત્રોએ ધ્યાન રાખે કે આ બીએ એજ્યુકેશન છે એ ડિસ્ટન્સ કોર્સ નથી, ઘરે બેઠા ભણવાનો કોર્સ નથી. તમારે નિયત કરેલા સેન્ટર પર વર્ષમાં તમારે એની જે 80% મિનિમમ હાજરી આપી અને ભણવાનો કોર્સ છે. એટલે એ સમય ફાળવવાની તૈયારી હોય તો તમે આમાં એડમિશન લઈ શકશો, ઘરે બેઠા નહીં. એટલે આઈઆઈટીના અંદર એ વસ્તુ લગભગ બીજા ફેસબુક લાઈવમાં પણ આપણે સ્પષ્ટ કરેલી કે આઈઆઈટીના દરેક કોર્સ છે એ તાલીમ આધારિત કોર્સ છે, અને ટ્રેનિંગ, જેમ આપણા વાઇસ ચાન્સેલર સાહેબ કહે છે કે ટ્રેનિંગ કેન નોટ બી ડાર્લિંગ. એટલે આપ ડિસ્ટન્સ, બીએ એજ્યુકેશનનો કોર્સ પણ ડિસ્ટન્સ નથી થતો, અને એના માટે પણ નિર્ધારિત કરેલા કલાકોનો અભ્યાસ એ સેન્ટર પર જઈને કરવાનો રહેશે. બરાબર. હવે બીએની સાથે સાથે આપણે એમએ એજ્યુકેશનનો પણ કોર્સ ચલાવીએ છીએ. તો આના વિશે આપણે થોડી જો આપ માહિતી આપો તો એ અનુસ્નાતક કક્ષાએ પણ મદદરૂપ બની શકે. એટલે અનુસ્નાતક કક્ષાએ કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતક હોય, પછી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ હોય તો પણ કોઈ પણ સ્નાતક હોય એને શિક્ષણની લાઈનમાં આવવું છે, કારણ કે શિક્ષક કોઈ પણ સ્નાતક બની શકે એવું સ્વપ્ન સેવે છે અને એને ફળીભૂત કરવું હોય તો કોઈ પણ સ્નાતક 50% માર્ક સાથેનો ઉત્તીર્ણ થયેલો હોય તો એને એમએ વિથ એજ્યુકેશનમાં એડમિશન મળી શકે છે. એમએ વિથ એજ્યુકેશન પણ એમએડ કરતાં જુદું છે, પણ સરખામણી એ છે કે એમએડ પણ 2 વર્ષનો કોર્સ છે, એમએ એજ્યુકેશન પણ 2 વર્ષનો કોર્સ છે. એમએડમાં પણ મોસ્ટ ઓફ પેપર જે ભણાવવામાં આવે છે એ જ મોસ્ટ ઓફ પેપર એમએ એજ્યુકેશનમાં પણ ભણાવવામાં આવે છે. એમએડ જે કોર્સ છે, માસ્ટર્સ ઇન એજ્યુકેશન, એ આપણે પ્રોફેશનલ કોર્સ કહી શકીએ, અને એ ફૂલ ટાઈમ 100% હાજરી, એટલે આઈ મીન રોજ સવારથી સાંજ કેમ્પસ ઉપર આવી અને કરવાનો. જ્યારે એમએ વિથ એજ્યુકેશન એ જ રીતે કરવાનો કોર્સ, એવા જ પેપર ભણવાના, પણ શનિ રવિ, સેટરડે સન્ડે. એટલે એ પણ એમએ એજ્યુકેશન પણ ઇન સર્વિસ ટીચર્સ માટે ડિઝાઇન કરેલો કોર્સ છે કે જે શનિ રવિ, શનિવારે બપોર પછી અને રવિવારનો પણ અનુકૂળતાના સમયે સેન્ટર ખાતે, અથવા આઈઆઈટી પણ એક સેન્ટર છે એટલે અહીંયા પણ આવીને એ કોર્સ ભણી શકે છે. એટલે એ એમએ એજ્યુકેશન પણ જે એમએ અને એમએ એજ્યુકેશન અને એમએડ જેનું કન્ટેન્ટ છે, એનો સિલેબસ, કરિક્યુલમ, ફ્રેમવર્ક એ લગભગ 95% સરખું છે. એટલે જેને ટીચર બનવા માટેની પૂરી ટ્રેનિંગ એ પણ અનુસ્નાતક કક્ષાની જોઈએ છે તો એમએ એજ્યુકેશન દ્વારા પણ મેળવી શકે છે. એમએ એજ્યુકેશન, બીએ એજ્યુકેશન કર્યું હોય તો એવું સમજી શકીએ કે આપણે એમાં એમએ એજ્યુકેશન કરીને શિક્ષણ ક્ષેત્રમાં આવી શકીએ. તો એમએ એજ્યુકેશન કર્યા પછી શું તકો છે કેરિયર બનાવવા માટેની, કારકિર્દી માટેની, એના વિશે આપ માહિતી આપો. એટલે જો બીએડ કરી અને તમે એમએડ કરો અને પછી પીએચડી કરો, એક આ લાઈન છે. એક સ્ટેશનથી આમ 2 ટ્રેન જાય છે. એક ટ્રેન એવી છે કે ગ્રેજ્યુએશન પછી બીએડ પછી એમએડ પછી પીએચડી. બરાબર છે. બીજી લાઈન એવી છે કે ગ્રેજ્યુએશન પછી એમએ એજ્યુકેશન સીધું. કોઈ પણ ગ્રેજ્યુએટ સીધું એમએ એજ્યુકેશન અને પછી સીધું પીએચડી. કરેક્ટ.
કરેક્ટ. એટલે આ ડિફરન્સ ફરીથી એકવાર બોલું છું કે ગ્રેજ્યુએશન પછી બીએડ, પછી એમએડ, પછી પીએચડી, ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન પછી એમએ એજ્યુકેશન અને પછી પીએચડી. એ થઈ ગયું છે. ફરીથી વાત કરવી પડશે એટલી છેલ્લી. હા ડિસ્કનેક્ટ થઈ ગઈ ફરી વાર. હા હવે થઈ ગયું ઓકે પાછું. ક્યાંથી? ટેકનિકલ કારણોસર નેટવર્કની ખામીના કારણે આ ફેસબુક લાઈવ વચ્ચે ઇન્ટરપ્ટ થયું છે. એ બદલ આપના ક્ષમા પ્રાર્થી છે. મેહુલભાઈ આપણે વાત કરતા હતા એમએ અને જે તમે જે સ્ટેશન્સની વાત કરી હા. કે ગ્રેજ્યુએશન પછી આ શનિવાર હોટસ્પોટ એટલે દર્શક મિત્રો આપની માફી સાથે આપણી વાતનો દોર પાછો સાંધી લઈએ. એટલે એ રીતે તમે એમએ એજ્યુકેશન કરી અને પીએચડીમાં જવા માંગતા હો અને ભવિષ્યમાં ટીચર પ્રોફેસર બનવા માંગતા હો તો 2 વર્ષ ત્યાં પણ બચી શકે છે. પણ પીએચડી એન્ટ્રન્સ પાસ કરવાની તમારી અંદર કેપેસિટી હોવી જોઈએ. જરૂરી. મારે ખાસ એ પણ જાણવું છે કે જો આપણે બીએડ અને એમએડની વાત કરીએ છીએ તો એમએડને પ્રોફેશનલ ડિગ્રી કહીએ છીએ, બીએ એજ્યુકેશનને આપણે એકેડેમિક ડિગ્રી કહીએ છીએ. ઓફકોર્સ એને પછી આપણે કોલેજ કક્ષાએ કે કોઈ પણ શિક્ષણ મહાવિદ્યાલય કે બીએડ કોલેજમાં આપણે શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક બની શકીએ એમ છે નેટ અને સ્લેટ ક્લિયર કર્યા પછી. તો આ પ્રોફેશનલ ડિગ્રી અને એકેડેમિક ડિગ્રી વચ્ચેનો ફરક શું છે? ત્યાં એની તાલીમમાં શું ફરક છે? એમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારનું એક્સપોઝર મળે છે અને કયા પ્રકારનું એક્સપોઝર બીએ એજ્યુકેશનમાં મળે છે કે એમએ એજ્યુકેશનમાં મળે છે? આ ભેદ સ્પષ્ટ કરી આપો. એટલે બીએડની ડિગ્રીમાં જે કમ્પોનન્ટ્સ અમુક જે સ્કૂલ વિઝિટના કમ્પોનન્ટ્સ હોય છે, પ્રેક્ટિસ ટીચિંગ કમ્પોનન્ટ, માઇક્રો ટીચિંગ કમ્પોનન્ટ, બ્લોક ટીચિંગ, એ બધા પર વધારે ભાર મૂકવામાં આવે છે. બરાબર છે. બાકી બીએ એજ્યુકેશન અને એમએ એજ્યુકેશનમાં પણ એ કમ્પોનન્ટ છે ખરું, પણ બીએડમાં એ વધારે ઇન્ટેન્સ. હા, અને સિલેબસમાં પણ એનું વેઇટેજ વધારે સઘન છે. ઓકે, એટલે આ બંને કોર્સ કર્યા પછી શિક્ષક થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. તમે શિક્ષક બની જ શકો. પૂરેપૂરી છે. પછી શિક્ષક કઈ પોસ્ટ માટે ગવર્મેન્ટમાં તમારે જવું હોય તો ક્યારેક એવું બને છે કે કેટલીક જે જોબની રિક્રુટમેન્ટ થતી હોય ત્યારે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં કેટલીક જગ્યાએ માત્ર એમએડ ને જ સ્વીકૃતિ મળતી હોય છે. એટલે એ મુદ્દો ધ્યાનમાં રાખવો વિચારાધીન પણ છે. એ બાબત વિચારાધીન છે અને એનસીટી પ્રમાણે હજુ એમએ એજ્યુકેશનને એમએડની સમકક્ષ સ્ટેટસ નથી આપવામાં આવેલું. નો ડાઉટ સિલેબસ સરખો છે, પણ કેટલાક જોબની અંદર કેટલીક જગ્યાએ સરકારી ક્ષેત્રમાં શિક્ષક તરીકે ન જવું હોય અને કોઈ એનજીઓ ક્ષેત્ર જે રીતે વિરલબેને પણ વાત કરી, ડોક્ટર વિરલ જાદવે વાત કરી કે એનજીઓ સેક્ટરની અંદર પણ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતી એનજીઓમાં જો તમને શિક્ષણનું જ્ઞાન હોય વિષયનું તો તમે બિલકુલ એમાં અલ્ટિમેટલી નોલેજ ઇઝ સમથિંગ which remains in our mind after everything studied is forgotten. ભણેલું ભૂલાઈ જાય, ડિગ્રી જ્યારે એ કટાઈ જાય ત્યારે માઇન્ડમાં જે એ નોલેજ છે અને નોલેજ જ કામ આવવાનું છે. એટલે નોલેજ તો આમાં પણ મળે છે. બહુ જ સરસ વાત કરી છે. એટલે છતાં પણ આપણે એના જે પ્રોઝ અને કોન્સ, એના ડિસ્ક્લેમરની વાત આપણે નિખાલસતાથી કરવી જોઈએ. અને બીજી એમાં સારી વાત એ છે કે આપણા આદરણીય કુલપતિ શ્રી એનસીટીમાં બહુ જ સિનિયર સભ્ય તરીકે કાર્યરત છે અને એમણે એમના ટેન્યુઅર દરમિયાન એના માટે પ્રયત્ન આદરેલા છે કે એમએ એજ્યુકેશન, કારણ કે એનો સિલેબસ સમકક્ષ હોવાને કારણે એની તકો પણ સમકક્ષ હોવી જોઈએ. એ પ્રયાસો ચાલુ. બહુ સરસ. હવે વાત કરીએ વિદ્યા વાચસ્પતિ એટલે પીએચડી પ્રોગ્રામની, જે એમએની અંદર એમએ એજ્યુકેશન કર્યા પછી થઈ શકે છે. એના વિશે ગઈકાલે પ્રેરણાબેને પણ વાત કરી. તો પીએચડીની અંદર જ્યારે જે વાત કરીએ કે એમએડ કર્યા પછી અને એમએ એજ્યુકેશન કર્યા પછી પીએચડી બધું સમાન જ હોય છે, એમાં કોઈ ચેન્જ નથી હોતું. જે આપણે બીએડની ને બીએ એજ્યુકેશનની વાત કરી કે એમએ એજ્યુકેશનની વાત કરી, ખૂબ સરસ. મેહુલભાઈ, હવે આપણે વાત કરીએ સર્ટિફિકેટ કોર્સ માટેની, જે ઇન સર્વિસ ટીચર્સ માટે અને ઇન જનરલ મારે શિક્ષણ. યસ, એક્ઝેક્ટલી તમે વાત કરી કે ભણેલું ભૂલાઈ જાય અને ડિગ્રી કાગળ બની જાય ત્યારે જે રહી જાય એ નોલેજ. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણા જીઓગ્રાફીના કે હિન્દીના ટીચરે કે અંગ્રેજીના સરે જે અમુક પોએમ્સ કે અમુક ઉદાહરણો આપેલા એ પરીક્ષામાં નહોતા લખ્યા પણ આપણે દિમાગમાં રહી ગયા. એને હું નોલેજ ગણું. બાકી માર્કશીટ તો ભૂલાઈ ગઈ. બિલકુલ, બહુ સરસ. તો આ સર્ટિફિકેટ કોર્સ છે એ અને આઈઆઈટી પાસે બહુ સંખ્યાબંધ નોંધપાત્ર પ્રકારના સર્ટિફિકેટ કોર્સ છે, તો આપણે એના વિશે થોડી વધારે ઊંડાણમાં વાત કરીએ. આપણા દર્શક મિત્રોને માહિતી જરૂરથી આપીએ કારણ કે દે આર વેરી વેરી યુઝફુલ.
Education is something, it is something which converts mirrors into windows. ક્યાં વાત. કે આપણે આપણી જાતને જ જોતા હોઈએ. એજ્યુકેશન એ મિરર ને વિન્ડો બનાવી દે છે અને વાહ. આપણી સામે દુનિયા ખુલે ખુલી છે. જાય છે. તો આઈઆઈટી દ્વારા સર્ટિફિકેટ કોર્સ એટલા અલગ અલગ વર્સેટાઇલ અને ડાયવર્સિફાઈડ ડિઝાઇન કરવામાં આવેલા છે કે તમને મનપસંદ હોય એ બારી તમે ખોલી શકો. વાહ. તમને ગાંધીજીનું એજ્યુકેશનમાં પ્રદાન આ વિશે જાણવામાં રસ છે તો એનો એક સર્ટિફિકેટ કોર્સ છે. બહુ સરસ. તમને ઈચ્છા છે કે આર્ટ ઇન એજ્યુકેશન હા. તો એનો કોર્સ છે. અચ્છા, તમે નાટકના ક્ષેત્રના માણસ છો બરાબર. તો ડ્રામા ઇન એજ્યુકેશન એ બંનેને સાંકળતો એવો કોર્સ શું છે. વાત છે. તમને રસ છે કે સ્કૂલ લીડરશિપ તમારે ભવિષ્યમાં શિક્ષક બની અને પછી શાળા સંચાલક બનવું છે હા. તો બરાબર. એનો પણ એ પણ શિક્ષણ જ છે. શિક્ષણ જ છે, બિલકુલ. તો સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ લીડરશિપના પણ કોર્સિસ છે. બહુ સરસ. પછી ફાઇનાન્સ મેનેજમેન્ટ, જી. એડમિનિસ્ટ્રેશન ઇન એજ્યુકેશન આવા પણ કોર્સિસ છે. વિવેકાનંદનું શિક્ષણમાં શું પ્રદાન છે જી. કોર્સ છે. રવિન્દ્રનાથ ટાગોરનું શું પ્રદાન છે. જી. સમાજશાસ્ત્ર અને શિક્ષણનો શું સંબંધ શું છે વાત છે. એનો પણ કોર્સ છે. તો આવા અલગ અલગ રેન્જના કોર્સિસ છે અને એમાં પણ આપણા વિદ્યાર્થીઓ સંસ્કૃત સંભાષણ અને વૈદિક મેથેમેટિક્સમાં તો ખૂબ રસ લે છે. તો આના વિશે પણ આપણે ચર્ચા વિગતે કરવી છે. પણ આ તમામ સર્ટિફિકેટ કોર્સ જે છે જી. એ 4 મહિનાનો કોર્સ, ઓકે. 9 ક્રેડિટનો કોર્સ ઓકે, આ કોર્સને ક્રેડિટ પણ પ્રાપ્ત છે. પ્રાપ્ત છે. બહુ ધેટ ઇઝ ટુ બી નોટેડ. બહુ એટલે સરસ. એ 4 મહિનાનો કોર્સ હોય છે અને એમાં આમ તો ટીચિંગ લર્નિંગના 3 મહિના હોય છે અને બાકીનો 1 મહિનો પ્રિપેરેશન, એક્ઝામિનેશન, રિઝલ્ટ વગેરેનો હોય છે. એટલે આ લગભગ આપણે એ રીતે 4 મહિનાના ડ્યુરેશનમાં તમે એક સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકો છો અને આવા 4 સર્ટિફિકેટ પ્રાપ્ત કરો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 1 ડિપ્લોમા. શું વાત છે. એટલે એ યુજીસી ના રેગ્યુલેશન પ્રમાણે આઈઆઈટી જો તમે 4 સર્ટિફિકેટ પ્રાપ્ત કરો છો ઓકે. તો તમને ડિપ્લોમા મળવા પાત્ર છે. ઓકે. પણ તબક્કાવાર કરવાના સર્ટિફિકેટ કોર્સિસ છે અને એના ક્લસ્ટર્સ છે જી. જે આપણી પાસે આપણા વેબસાઇટ પર પણ એનું બ્રોશર ઉપલબ્ધ છે. એટલે એક ક્લસ્ટર્સમાંથી એક, બીજા ક્લસ્ટરમાંથી બીજો, જી. ત્રીજો અને ચોથો, જી. 4 સર્ટિફિકેટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિપ્લોમા. અને નોમિનલ ફીસ સાથે ચાલે છે Right. અને બહુ જ ઇન્ટરેસ્ટ સાથે ચાલે છે. ખરું. ગત વર્ષે પારસભાઈ વાત કરું છું જ્યારે કોરોના પેન્ડેમિક હતો, જી. આખું ગુજરાત કે આખું ભારત, આખું વિશ્વ ઘરે હતું, જી. ત્યારે આપણા આદરણીય શિક્ષણ મંત્રી શ્રી વિચાર્યું, એમણે GCERT ને સૂચના આપી અને આઈઆઈટી અને GCERT વચ્ચે મીટિંગ થઈ અને જે ટીચર્સ ગુજરાતભરના પ્રાથમિક માધ્યમિક ટીચર્સ જે ઘરે બેઠા છે, જી, જી. ઘરે બેઠા વર્ક ફ્રોમ હોમ ભલે કરતા હતા પણ ખાસો એવો સમય એમની પાસે હતો તો એને ઉપયોગી થાય એવા સર્ટિફિકેટ કોર્સિસ ઓનલાઈન મોડમાં શરૂ કરવા અને નોમિનલ ફી સાથે શરૂ કરવા. હા. તો આઈઆઈટીએ એ બીડું ઝડપી લીધું. જી. 51 કોર્સિસ ઓફર કર્યા વાહ. જેના ડિટેલ સિલેબસ જી. ડિઝાઇન કર્યા જી. અને એ 51 કોર્સિસ શિક્ષકોને જે 5,000 રૂપિયા ફીસ હતી જી. એ લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિમાં ફી રિડ્યુસ કરીને 1,500 રૂપિયા ફીસમાં ઓહ. એ કોર્સિસ ટીચર્સને ઓફર કર્યા અને એ કોર્સિસમાંથી બધા જ શિક્ષકોએ રસ બતાવ્યો કે મિનિમમ 10 થાય તો કોર્સ ચલાવો. બરાબર. આ આપણી સિસ્ટમ પ્રમાણે 23 જેટલા કોર્સિસમાં અમને ફૂલ રજિસ્ટ્રેશન મળ્યું મળ્યા. ઓહ. અને એમાં લગભગ 750-800 જેટલા ટીચર્સ કોર્સમાં જોડાયા. 4 મહિના સુધી કોર્સ ચાલ્યો અને હમણાં તાજેતરમાં એની પરીક્ષા પણ પૂર્ણ થઈ ચૂકી છે. એટલે અને એ ગુજરાતના ખૂબ જ તજજ્ઞ ટીચર્સ દ્વારા એમાં લેક્ચર, કારણ કે ઓનલાઈન હતું એટલે ફ્રીડમ હતું કે દેશ વિદેશમાંથી ક્યાંયથી પણ આપણે ટીચર્સ અરેન્જ કરી બરાબર શકીએ. છે. એટલે ખૂબ જ સારી રીતે એ શિક્ષકોએ આ કોર્સિસ અટેન્ડ કર્યા. કોર્સ કોઓર્ડિનેટર ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી નીમવામાં આવેલા, જેમણે આખો કોર્સ કોઓર્ડિનેટ કર્યો અને એના ટીચર્સ તરીકે તો મેં તમને કીધું એમ કે દરેક ક્ષેત્રના તજજ્ઞ લોકોએ વ્યાખ્યાનો આપ્યા અને પૂરેપૂરી, કારણ કે એમાં પણ અમુક આપણે નિખાલસતાથી વાત કરીએ તો અમુક મિત્રો જોડાયા હતા ત્યારે એમ હતું કે એમને સીધી પરીક્ષા આપી દેશે અને સર્ટિફિકેટ મળી જશે. પણ જેમ જેમ જોડાતા ગયા એમ એમ એ શિક્ષકોનો અનુભવ થયો કે ભણવાની મજા આવે છે, કારણ કે લેક્ચર્સની ક્વોલિટી ખૂબ સારી હતી. બરાબર છે. એવો પણ અનુભવ થયો કે અહીંયા હાજરી અનિવાર્ય છે. હાજરી ઓછી હશે તો અમારું એડમિશન રદ થઈ જશે. પણ એમ કરીને બધાએ રસથી એ કોર્સ પૂરા કર્યા અને પરીક્ષા પણ આપી દીધી છે. બહુ સરસ. એટલે સારા સર્ટિફિકેટ કોર્સિસ છે. બહુ સરસ. અને અગેન જે વાત તમે આ સર્ટિફિકેટની, એના માટે એલિજિબિલિટી શું હોય છે? એના માટે એલિજિબિલિટી 12 પાસ, ધોરણ 12 પાસ હોય, 10+2. જી, જી. એટલે 10+2 પાસ કોઈ પણ વ્યક્તિ આ સર્ટિફિકેટ કોર્સ આજે પણ કરી શકે છે. Okay. અને એ સર્ટિફિકેટ ભેગા કરીને ડિપ્લોમા પણ ફરીથી કહી દઉં કે આ સર્ટિફિકેટ કોર્સિસને આધારે બહુ નોકરી કે પ્રમોશન કે એવી આશા રાખવાની બદલે
તમે તમે એને તમારા નોલેજ માટે, તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે તમે વિચારી શકો. એટલે એ તમે ખૂબ સરસ. હા, એટલે અત્યારે ઘણા બધા કોર્સિસ એવા ચાલે છે જે વ્યક્તિગત ક્ષમતાઓને અને એ પોતાની ખાસ જે વિકાસની વાત છે એને હરિવંશભાઈ બચ્ચનજીએ કીધું છે કે तिनका भी यहाँ बन सकता है मार्ग नूतन, બિલકુલ. આ તીર પર कैसे रुकूं मैं आज तो लहरों में निमंत्रण. શું વાત છે. એટલે એક તણકલું પણ જીવનમાં ક્યારે શું ઉપયોગી થઈ જાય હું નોસ. તમે આવો કોઈ કોર્સ જોઈન કર્યો, તમારા તજજ્ઞ, તમારા જે કોઓર્ડિનેટર હતા એની સાથે પરિચય થયો, એણે ક્યાંક તમારું નામ રેકમેન્ડ કર્યું, તમે કેરિયરના એક અલગ જ આયામમાં આવી ગયા, શક્ય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ખૂબ સરસ. આપણે આ સર્ટિફિકેટ કોર્સની વિવિધ જે પેટર્ન છે એના વિશે જો આપ માહિતી આપો તો એક સ્પષ્ટતા થશે અને એક સમજણ વિકસશે દર્શક મિત્રોમાં, જેથી કરીને એ નિર્ણય કરી શકે. એટલે દર્શક મિત્રો, સર્ટિફિકેટ કોર્સ ની જે આપણે ચર્ચા કરીએ છીએ તો સર્ટિફિકેટ કોર્સ 9 ક્રેડિટનો હોય છે અને એમાં 3 પેપર ભણવાના હોય છે. એ 3 પેપર તમને જુદા જુદા રસપ્રદ વિષયો પર તમને એમાં છૂટ હોય છે પસંદ કરવાની. મેં તમને કીધું થોડાક મારી પાસે નામ છે, હું બોલું છું તો આપ સૌના નોલેજ માટે. સ્કૂલ મેનેજમેન્ટ છે, એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિક્સ છે, ઈ લર્નિંગ પરનો સર્ટિફિકેટ કોર્સ છે, કરિક્યુલમ ડેવલપમેન્ટ પરનો સર્ટિફિકેટ કોર્સ છે, આર્ટ એજ્યુકેશન, ઇન્ડિયન પર્સપેક્ટિવ ઇન એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન ભારતમાં કેવું છે એનો પણ એક સર્ટિફિકેટ કોર્સ છે, સોશિયોલોજી છે, ફિલોસોફી છે, ડ્રામા ઇન એજ્યુકેશન છે, ગાંધીજી ઓન એજ્યુકેશન, વૈદિક મેથેમેટિક્સ છે, નઈ તાલીમ જે ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ છે એના પર પણ સર્ટિફિકેટ કોર્સ છે, અને મલ્ટીમીડિયા ઇન એજ્યુકેશન. તો મલ્ટીમીડિયાનો શું ઉપયોગ આપણે આજે મલ્ટીમીડિયાના માધ્યમથી જ મળતા રહીએ છીએ. એટલે એ છે સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ. તો જો ગુજરાતભરના જે સ્પોર્ટ્સ ટીચર્સ છે એ આ કોર્સ જોઈન કરી અને પોતાનું કટિંગ એજ ડેવલપ કરી શકે. ગાઈડન્સ કાઉન્સેલિંગ, ટેક્સ્ટ બુક ડેવલપમેન્ટ છે, કમ્પ્યુટિંગ ઇન એજ્યુકેશન છે, ટીચિંગ ઓફ મેથેમેટિક્સ છે, યોગ ઇન એજ્યુકેશન, બ્લૂમ્સ ટેક્ઝોનોમી પર કોર્સ છે, પછી મીડિયા ઇન એજ્યુકેશન છે, મલ્ટીમીડિયા તો છે જ પણ મીડિયા ઇન એજ્યુકેશન છે, રવિન્દ્રનાથ ટાગોર ઇન એજ્યુકેશન, ફાઇન આર્ટ્સ ઇન એજ્યુકેશન, વિવેકાનંદ ઇન એજ્યુકેશન, ડેવલપિંગ રીડિંગ કોમ્પિટન્સ અને વિમેન એમ્પાવરમેન્ટ. આવા ઇન્ટરેસ્ટિંગ વિષયો પર ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ છે. બધામાં સામ્યતા એ છે કે 9 ક્રેડિટનો કોર્સ, 3 પેપરનો કોર્સ, અને આ 3 પેપર તમને બ્લેન્ડેડ મોડમાં ભણાવવામાં આવે છે. એટલે એ પણ મેં કીધું એમ, જ્યારે કોરોનાની પરિસ્થિતિ છે ત્યારે એ ઓનલાઈન ચાલે છે, પણ ભવિષ્યમાં એ બ્લેન્ડેડ મોડમાં એનું ટીચિંગ ચાલતું હશે. અલગ અલગ સેન્ટર પર અલગ અલગ કોર્સિસ ચાલતા હશે. તમારા નજીકના સેન્ટર પર આમાંથી કોર્સ ચાલે છે કે નહીં એ તપાસ કરી, અને આ બધી માહિતી આઈઆઈટીની વેબસાઇટ અને ફેસબુક પેજ પર સમયાંતરે આવતી જ રહે છે. એટલે એમાંથી તમે માહિતી મેળવી એપ્લાય કરી, અને બહુ જ નોમિનલ ફીસ છે. આની સ્ટાન્ડર્ડ ફીસ ગત વર્ષ સુધીની હતી એ 5,000 રૂપિયામાં એક સર્ટિફિકેટ કોર્સ હતો, અને અપવાદ રૂપે આ કોરોના સમયમાં એ ફી ઘટાડવામાં આવી હતી, પણ એની સામાન્ય ફીસનું ધોરણ 5,000 રૂપીસ છે. અને 5,000 રૂપીસમાં તમને પૂરેપૂરી ટ્રેનિંગ, નોલેજ બધું મળી જાય છે. પણ કીધું છે કે અક્કલ ઓછીની ન મળે, હેતના હાટ વેચાય, કરગરે કન્યા ન મળે અને પરણે પ્રીત ન થાય. એટલે મન હોય તો જ આ સર્ટિફિકેટ કોર્સ કરજો. માત્ર એક ડિગ્રીનો કાગળ મેળવવા માટે વિચારતા હો તો ન વિચારતા. બિલકુલ. અને હવે તો જ્યારે મૂક જે કહેવાય ઓનલાઈન કોર્સિસ શરૂ થયા છે, આપણી પાસે પણ અંગીરા જેવું મૂકનું પ્લેટફોર્મ છે, શિક્ષાર્થની ચેનલ છે, એટલે બ્લેન્ડેડ મોડ માટે તો છીએ જ આપણે. આમ છતાં પણ, અને હવે ક્યુરિયોસિટી પણ જોવા મળે છે, જે વાત કરી તમે, જે ઘરે બેઠા હોય તો શું કરવાનું, ચાલો ભણીએ, ક્યાંક કશું નવું શીખીએ, તો નવું શીખવાનો આનંદ પણ આ સર્ટિફિકેટ કોર્સ આપી શકે. અને ભારતભાઈ, આપણો એક કોર્સ છે આઈઆઈટીમાં ભણતા બીએ, બીએડ કે બીએસસી બીએડના સ્ટુડન્ટ સાથે સાથે સર્ટિફિકેટ કોર્સિસ કરે છે. પછી બહારના લોકો પણ કરે છે. એક કોર્સ હતો સંસ્કૃત સંભાષણનો, તો આપણા અહીંના સંસ્કૃતના પ્રોફેસર છે ગોપાલભાઈ ઉપાધ્યાય, એ કોર્સ ચલાવતા હતા બહુ સારી રીતે. કેટલાક વિદ્યાર્થીઓ એમાં જોડાયા, કોરોના આવી ગયું અને ફ્રાન્સથી અમુક વિદ્યાર્થીઓ જોડાયા હતા, કારણ કે આ કોરોનામાં તક હતી ઓનલાઈન જોડાવાની. તો હમણાં એની જે એક્ઝામ લેવામાં આવી, તો એક વિદ્યાર્થીએ ફ્રાન્સમાંથી એક્ઝામ આપી, કારણ કે ઓનલાઈન આપણને બધી લિબર્ટી આપી. અને આપણને નવી શિક્ષણ નીતિ એ જ કહે છે કે જેટલું મલ્ટી ડિસિપ્લિનરી અને જેટલું બ્લેન્ડેડ ફોર્મમાં એજ્યુકેશન હશે એટલો એનો પ્રચાર પ્રસાર થવાનો. તો ત્યાંથી ફ્રાન્સ બેઠા બેઠા આઈઆઈટીની ડિગ્રી પ્રાપ્ત કરશે, સર્ટિફિકેટ પ્રાપ્ત કરશે, તો એ આપણા સૌ માટે ગર્વની વાત છે. બિલકુલ બિલકુલ, બહુ સરસ વસ્તુ. વૈદિક મેથેમેટિક્સનો કોર્સ ચાલે છે. તો મેથ્સના સ્ટુડન્ટ તો ખરા, પણ એના સિવાય ઘણા બધા, કારણ કે આજે જીપીએસસીની અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય એમાં એક કમ્પોનન્ટ આવે છે લોજિકલ એનાલિસિસ, અને બીજા ઘણા કમ્પોનન્ટ્સ આવે છે. તો એમાં વૈદિક મેથેમેટિક્સ ભણેલા સ્ટુડન્ટ્સને
ડબલ ત્રણ ગણો ફાયદો થાય છે. ઝડપની ગણતરી થઈ ઝડપી શકે. ગણતરી કરી શકે છે. તો વૈદિક મેથેમેટિક્સના કોર્સમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે એડમિશન આપેલા ત્યારે 70-72 જેટલા સ્ટુડન્ટ્સ ઓહ. નું એડમિશન થયું હતું. જી. ખાલી આઈઆઈટી કેમ્પસના જેટલા સ્ટુડન્ટ, ઓહ. કેમ કે ત્યારે બારનાને આપણે આમંત્રણ નહોતું આપેલું. બરાબર. બીજી બેચમાં પણ 40-45 આ કોરોનાના મહામારીના સમયમાં પણ આપણે આવે. જોડી શક્યા જી. અને હજુ આવનારા સમયમાં એ બસ. સંખ્યાનો ગુણાકાર થવાનો છે. બિલકુલ બિલકુલ 100%. ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરનારા મિત્રો આ બાબતનું ખાસ ધ્યાનમાં લે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આગળ વધવા માટે શાયદ આ વૈદિક મેથેમેટિક્સ, જી. વૈદિક ગણિતનો જે કોર્સ છે એ તમને ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તો એ પણ આપ ધ્યાનમાં લેજો. મેહુલભાઈ, સર્ટિફિકેટ કોર્સ વિશે આપ બીજી કોઈ ખાસ માહિતી આપ આપી શકો? એટલે મેં આપણે કીધું એમ અંતિમ આપણે તબક્કામાં છીએ આપણે Facebook Live. સર્ટિફિકેટ કોર્સમાં ફાયદો એ છે કે બ્લેન્ડેડ મોડમાં અને ઓનલાઈન ઘણા બધા એમાં લેક્ચર્સ હોય છે. જી. એટલે આપણે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો કે જે રૂબરૂ આવી શકે એટલો સમય નથી ફાળવી શકતા, જી. એ ઘરેથી 1 કલાકનું ઓનલાઈન લેક્ચર લઈ શકે છે. અને બરાબર. કોરોનાએ આપણને સૌને ઝૂમ, ગૂગલ મીટ કે માઇક્રોસોફ્ટ ટીમ વાપરતા શીખવી શીખવી દીધું. દીધું છે. એટલે ભદ્રાયુભાઈ વછરાજાની જેવા શિક્ષણવિદ હોય જી. તો એનું લેક્ચર અહીંયા અરેન્જ કરવું હોય તો એ કદાચ શક્ય ન બને. હા, વ્યવસ્થાનો પ્રશ્ન હા, ઊભો થાય. પણ ઈ કન્ટેન્ટના સ્ટુડન્ટ્સ અથવા તો જી. બીજા આપણા જે સ્ટુડન્ટ છે બરાબર. એમને એમના લેક્ચર મલ્ટીમીડિયા ઇન એજ્યુકેશનના સ્ટુડન્ટ્સને પણ એમણે બરાબર. સર્ટિફિકેટ કોર્સમાં ભણાવ્યું. બહુ સરસ. એવી જ રીતે ડ્રામા ઇન એજ્યુકેશનમાં ગુજરાતના જે ડ્રામેટિક્સ ફિલ્ડના જે ટોપ લેવલના નિષ્ણાતો કહેવાય જી. એવા તજજ્ઞોએ લેક્ચર લીધા. નોટ ઓનલી થિયરી પણ પ્રેક્ટિકલી પણ એમને ડ્રામાની ટ્રેનિંગ, એનું અસાઇનમેન્ટ લીધું, લોકો પાસે નાના મોટા સીન ભજવે શું વાત? એવા વિડીયો મેળવા, હા, હા. એના એસાઇનમેન્ટનું માર્ક પણ આપી અને એ કોર્સ પૂરો કર્યો. વાહ. તો આવા સરસ કોર્सेस બિલકુલ. આપણે ઓફર કરી શકીએ. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે ફેસબુક લાઈવ હવે સમાપ્ત કરીશું. આ સમગ્ર સિરીઝ એ ફેસબુક લાઈવનું માધ્યમ એટલા માટે હતું કારણ કે ધોરણ 12 પછી હવે કારકિર્દીની વિવિધ તકો ખુલવાની છે અને વિદ્યાર્થીઓ પોતાનું એક આગામી 4 વર્ષ કે 5 વર્ષની પરંતુ સમગ્ર જીવનની દિશા એક જુદા જુદા પ્રકારના કોર્સિસ નક્કી કરીને, પસંદ કરીને, એમાં અભ્યાસ કરીને આગળ વધવાના છે. ત્યારે જે ઉપલબ્ધ વિકલ્પો છે એમાં ક્યાંક શિક્ષણનો વિકલ્પ, શિક્ષણમાં કારકિર્દી બનાવવાનો વિકલ્પ એ વિચારાતો નથી કારણ કે એ ધ્યાનમાં નથી આવતું, એટલું સરળતાથી ધ્યાનમાં નથી આવતું. અમે આ ફેસબુક લાઈવની સિરીઝના માધ્યમથી એ પ્રયત્ન કર્યો છે કે આપના સુધી આ સંદેશ પહોંચે. આપ આપના મિત્રો, આપના મિત્રોના સંતાનો, વાલીઓ, માતા પિતા, આપ સૌ આ ફેસબુક લાઈવના વિડીયો જે અમારી ફેસબુક પેજ ઉપર છે એની ઉપર આપ જજો અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે તજજ્ઞોએ જે વાતચીત કરી છે એમાંથી આપને આપની જે કોઈ પણ પ્રશ્નો હશે એ દરેક પ્રશ્નનું સમાધાન મળી શકશે. અને આમ છતાં પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો અમારો ખાસ નંબર નોંધી લેશો, 99 784 00 697. હું ફરીવાર બોલું છું, 99 784 00 આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ કરશો તો અમે આપની ક્વેરીઝ, આપના પ્રશ્નોના ઉત્તરો તજજ્ઞો સાથે વાતચીત કરીને આપને પહોંચાડીશું. મેહુલભાઈ, આપ ફેસબુક લાઈવમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. નમસ્તે.